Hello students, today we are going to study about path length and displacement. Path length is the total distance covered by a particle in a given interval of time. Okay, path length એટલે શું? જેટલું પણ ડિસ્ટન્સ પાર્ટિકલ કવર કરે એ ટોટલ ડિસ્ટન્સને શું કહેવાય છે? પાથ લેન્થ. બટ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અ ડિફરન્ટ ક્વોન્ટિટી. Displacement is the shortest distance between initial position and final position. Shortest distance કોની વચ્ચેનું? ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. આપણે ગૂગલ મેપ હોય બરાબર, તો એના પર સર્ચ કરીએ તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બતાવે બરાબર. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું છે? ડિસ્પ્લેસમેન્ટ. તો પાથ લેન્થ ની ડેફિનેશન લખવી હોય તો અહીંયા હું લખું છું ટોટલ ડિસ્ટન્સ કવર્ડ by a particle in given interval of time is known as path length, while displacement is the shortest distance between initial and final position of an object. આ છે ડિસ્પ્લેસમેન્ટ બરાબર. પાથ લેન્થ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો આ ડિફરન્સ છે. બટ એને જો પ્રોપરલી સમજવું હોય તો હું એક એક્ઝામ્પલ આપું. સપોઝ એન ઓબ્જેક્ટ starts its journey at O point. બરાબર, ધ્યાન આપજો. ઓબ્જેક્ટ એની જર્ની ક્યાંથી સ્ટાર્ટ કરી છે? O પોઈન્ટ પર. એન્ડ આ ડિસ્ટન્સના એક મેપ મૂક્યા છે મેં 40 50. ઓકે, તો ઓબ્જેક્ટ સ્ટાર્ટ્સ ઇટ્સ જર્ની ફ્રોમ પોઈન્ટ O, then it reach at point A, that is 20 units away from point O. Okay, અહીંયાથી પછી 50 અહીંયા જશે B પોઈન્ટ પર. તો O to A બરાબર, આ બંને અહીંયાથી જ્યારે અહીંયા પહોંચે છે તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કરે છે? તો 20 મીટર યુનિટ રાખીએ તો 20 મીટર. અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બી કેટલું છે? 20 જ છે. તો પાથ લેન્થ પણ કેટલી આવે છે? 20. ડિસ્પ્લેસમેન્ટ બી કેટલી આવે છે? 20. ઓકે, 20. હવે એ પોઈન્ટ પરથી સીધો જશે 50. અહીંયાથી ઓરિજિનલ પોઈન્ટથી અહીંયાનું ડિસ્ટન્સ કેટલું કવર કર્યું? તો 50 મીટર. ઓકે, 50 મીટર. તો પાથ લેન્થ કેટલી આવી છે? 50. અહીંયાથી આ પોઈન્ટ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જો કેટલું છે? 50. બરાબર. તો પાથ લેન્થ અને ડિસ્પ્લેસમેન્ટ બંને કેટલા આવ્યા છે? 50. બંને 50 આવે છે બરાબર. 50 આવ્યું. હવે ઓબ્જેક્ટ change its path, it returns towards point O અને અહીંયા આવી જાય છે. જોજો, ધ્યાન આપજો, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. C પોઈન્ટ પર આવે અહીંયા. તો હવે પાથ લેન્થ કેટલું હશે? તો પાથ લેન્થ ઇઝ ધ ટોટલ ડિસ્ટન્સ કવર બાય એન ઓબ્જેક્ટ. તો પાથ લેન્થ અહીંયાથી અહીંયા પહોંચવા માટે 50 અને પાછા રિટર્ન થવા માટે કેટલા? 20. 50 plus 20, that is 70. પાથ લેન્થ કેટલા થશે? 70. કયા પોઈન્ટ માટે? O P to C માટે. ઓકે, એન્ડ
ડિસ્પ્લેસમેન્ટ કેટલું, તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન, જો કેટલું છે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ 30, આ ચેન્જ થઈ ગયો, હવે આ 70 છે તો આ 30. વેલ્યુ ચેન્જ ક્યારે આવી, જો એ ઓબ્જેક્ટે એનો પાથ ચેન્જ કર્યો ત્યારે. when object change its path then displacement and path length are having a different value. okay, બંનેની વેલ્યુ અલગ થઈ ગઈ. નાઉ ઓબ્જેક્ટ અહીંયા આવી ગયો, ડી પોઈન્ટ, ઓ એન્ડ ડી પોઈન્ટ સેમ આવી ગયા. હવે કેટલું થશે 70 ની જગ્યા પર, જો ઓકે કેટલું આવ્યું છે 100, જવાના 50 અને રિટર્ન 50. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન O એન્ડ D, કેટલું થશે 0. ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ 0 પણ આવી છે, કેટલી આવી છે 0. જો ઓબ્જેક્ટ આ ડાયરેક્શનમાં જશે તો આની વેલ્યુ 120 130 આવશે, પણ આની વેલ્યુ -20 કે -30 પણ આવી શકશે. ઓકે, એટલે ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ નેગેટિવ પણ હોઈ શકે. માટે કેવી રીતે ખબર પડી, તો ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. ડિસ્પ્લેસમેન્ટને રિપ્રેઝેન્ટ કરવા માટે શેની જરૂર પડી, ડાયરેક્શનની. અને રિપ્રેઝેન્ટ કરવા માટે કોઈ ડાયરેક્શનની જરૂર પડતી નથી. ઓકે, path length does not require any direction while displacement require direction. okay, that is minus. so second points, આ આખું એક્ઝામ્પલ આપ્યું એના પરથી આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એના માટે સેકન્ડ પોઈન્ટ્સ તમને મળી ગયો. path length does not require direction, અને ડાયરેક્શનની જરૂર પડતી નથી. બરાબર, એ તો પોઝિટિવ જ આવવાનું છે. જ્યારે it requires direction. ઓકે, સેકન્ડ ટોપિક ક્લિયર છે. હવે ડિફરન્સમાં લખવું હોય તો થર્ડ પોઈન્ટ કયો લખી શકાય, જો તમે જ વિચારો. જો ડાયરેક્શનની રિક્વાયરમેન્ટ નહીં હોય તો કઈ ક્વોન્ટિટી કહેવાય, ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું છે. બરાબર, ડાયરેક્શનની જરૂર નહીં હોય તો એવી ક્વોન્ટિટીને આપણે કહીશું સ્કેલર. ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. અહીંયા લખવું હોય તો લખી શકાય, ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, અને ડાયરેક્શનની જરૂર છે એટલા માટે શું કહેવાય છે, વેક્ટર ક્વોન્ટિટી. સ્કેલર, વેક્ટર. લાસ્ટ ડિફરન્સ એક છે યાદ રાખવા જેવો. આની વેલ્યુ આપણે જોઈ, એક્ઝામ્પલમાં જ જોઈ અત્યારે. એની વેલ્યુ ઓલવેઝ કેવી આવી છે, પોઝિટિવ. ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. જોયું ને, 100 સુધી નેગેટિવ ડાયરેક્શનમાં આવે તો પણ એ પોઝિટિવ જ આવતું હતું. પણ આના માટે ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અ પોઝિટિવ, 0 પણ આવ્યા છે અને ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ તો નેગેટિવ પણ આવ્યા છે. સો અહીંયા આપણાથી લખાય ઇટ મે બી પોઝિટિવ, 0 ઓર નેગેટિવ. પોઝિટિવ બી આવી, 0 બી આવી એન્ડ નેગેટિવ પણ આવી છે. ઓકે, આ ડિફરન્સ છે કોની વચ્ચેનો, પાથ લેન્થ એન્ડ